નમસ્કાર મિત્રો, આપ સૌ મજામાં હશો। ચાલો તો આપણે અંગ્રેજીમાં આગળ વધીએ। ધોરણ 7 ચોથો પાઠ લોંગર, શાર્પર એન્ડ બિગર। ચાલો તો આપણે છેલ્લે આ પાઠનો એક વિડીયો જોયો છે, એ યાદ કરીએ એ પહેલાં અહીંયા આખો પેરેગ્રાફ વ્યવસ્થિત વાંચી લઈએ અને એના સ્પેલિંગ સમજી લઈએ। ધ કિંગ વોઝ મેજિશિયન, સો હી સેટ 3 difficult tests. Each day he would hide the princess at a different place. The prince had to find and bring her back to the palace. Many princes tried but failed in this test. So the king turned them into a donkey with his magical power. ચાલો તો સ્પેલિંગ જુઓ। મેજિશિયન, મજેશિયન એટલે શું થાય? જાદુગર। ડિફિકલ્ટ એટલે કપરું, મુશ્કેલ, અઘરું એવું થાય। PLSE પ્લેસ, પ્લેસ એટલે સ્થળ અથવા તો મૂકવું એવો અર્થ પણ છે ક્રિયાપદના અર્થમાં, સંદર્ભમાં। પેલેસ, જો પ્લેસ અને પેલેસ, પેલેસ એટલે મહેલ, બરાબર। અને છે મેજિકલ પાવર, જો અહીંયા છે ને મેજિકલ, મેજિક અથવા મેજિકલ એટલે જાદુઈ, જાદુઈ શક્તિ। મેજિકલ પાવર એટલે શું થાય? જાદુઈ શક્તિ એવો અર્થ છે। ચાલો તો આપણે વાત કરી હતી કે ભાઈ સોહનસેન નામનો એક રાજકુમાર હતો, તેના 3 મિત્રો લોંગર લેગ્સ, શાર્પર આઈઝ અને બિગર બેલી, બરાબર। અને ત્રણેય એના મિત્રો પાસે કંઈક વિશેષ એવી શક્તિઓ હતી। આ જ રાજ્યમાં બીજા એક રાજા હતા, જેને એક સુંદર રાજકુમારી હતી, એની પુત્રી સુંદર હતી। તેથી રાજ્યના ઘણા બધા યુવાન રાજકુમારો તેને પરણવા ઈચ્છતા હતા, પણ રાજા તેની દીકરીને પરણાવવા ઈચ્છતો નહોતો। અને વળી રાજા જાદુગર હતો, તેથી એણે 3 એવી મુશ્કેલ પરીક્ષાઓ બનાવી। જો રાજકુમાર આ મુશ્કેલ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થાય તો એને રાજકુમારી સાથે પરણવા મળે, પણ રાજા જાદુગર હતો એટલે એની જે આ કસોટીઓ છે એ પણ કોઈ સામાન્ય નહોતી, બરાબર। ચાલો હવે આગળ વાત કરીએ પાઠમાં। ધ કિંગ વોઝ મેજિશિયન, ધ કિંગ વોઝ રાજા હતા, મેજિશિયન એટલે રાજા જાદુગર હતા। સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ્સ, સો તેથી હી સેટ તેણે ગોઠવી હતી, સેટ તેણે ગોઠવી હતી 3 ડિફિકલ્ટ અઘરી ટેસ્ટ, તેથી તેણે અઘરી 3 કચોટીઓ ગોઠવી હતી, જેથી હું કોઈ પાસ ન કરે અને પછી રાજાના દીકરીને પરણાવી ન પડે, આની ગણતરી એવી। ઈચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ, રાજા શું કરતો 3 કસોટીમાં? જો ઈચ ડે દરરોજ દિવસે, પ્રત્યેક દિવસે, હી વુડ હાઇડ તે સંતાડતો, ધ પ્રિન્સેસ રાજકુમારીને એટ અ ડિફરન્ટ પ્લેસ જુદા જુદા સ્થળે, બરાબર। તેણે 3 કસોટીઓ બનાવેલી અને 3 કસોટીમાં તે ત્રણેય દિવસે એટલે કે અલગ અલગ પ્રત્યેક 3 દિવસે એ રાજકુમારીને અલગ અલગ પ્લેસ, અલગ અલગ સ્થળોએ સંતાડી દેતો। ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ, રાજકુમારોએ શું કરવું પડતું? ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ, ધ પ્રિન્સ એટલે કે રાજકુમારે, હેડ ટુ ફાઇન્ડ રાજકુમારીને શોધવાની, રાજકુમારે તેને શોધવાની, એન્ડ બ્રિંગ અને લાવવાની, હર તેણીને, બેક પાછી, ટુ ધ પેલેસ રાજમહેલમાં, એટલે કે રાજકુમારે તેણીને ગોતવાની અને રાજમહેલમાં પાછી લાવવી પડતી। મેની પ્રિન્સેસ ટ્રાઈડ બટ ફેઇલ્ડ ઇન ધીસ ટેસ્ટ, મેની પ્રિન્સેસ ઘણા બધા રાજકુમારોએ ટ્રાઈડ પ્રયત્ન કર્યો હતો, ઘણા રાજકુમારે પ્રયત્ન કર્યો હતો, બટ
પણ ફેઇલ્ડ ઇન ધીસ ટેસ્ટ, પણ આ પરીક્ષામાં નિષ્ફળ ગયા હતા. સો ધ કિંગ ટર્નડ ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિકલ પાવર. સો તેથી ધ કિંગ ટર્નડ, ધ કિંગ રાજાએ ટર્નડ રૂપાંતરિત કર્યા હતા, ફેરવી નાખ્યા હતા, ધેમ રાજકુમારોને કે જે પરીક્ષામાં નિષ્ફળ ગયા એને ફેરવી નાખ્યા હતા, બનાવી નાખ્યા હતા ઇન્ટુ અ ડોંકી એટલે ગધેડામાં ફેરવી નાખ્યા વિથ હિઝ મેજિક તેની જાદુથી, તેની જાદુઈ શક્તિથી તેઓ એટલે કે જે નિષ્ફળ ગયા તેઓને ગધેડામાં રૂપાંતરિત કરી નાખ્યા હતા. તો અહીંયા વાત થઈ ને કે ભાઈ રાજા એની દીકરીને પરણાવવા ઈચ્છતા નહોતા અને જાદુગર હતા, તેથી તેને 3 અઘરી પરીક્ષાઓ ગોઠવેલી અને પ્રત્યેક દિવસે તે રાજકુમારીને કોઈ અલગ અલગ સ્થળોએ સંતાડી દેતો અને રાજકુમારે તેને શોધવી પડતી અને પછી રાજમહેલમાં લાવવી પડતી. એમાં જે કોઈ રાજકુમારો આ શરત સ્વીકારે અને નિષ્ફળ જાય તો તેને રાજા ગધેડામાં ફેરવી નાખતા, એટલે કે ગધેડો બનાવી દેતા. બરાબર. ચાલો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન. વોટ વોઝ ધ કિંગ, વોટ વોઝ કોણ હતો, શું હતો, ધ કિંગ રાજા શું હતો, તો કે રાજા જાદુગર હતો. બરાબર. રાજા ઉડતો હતો ને એવું કંઈ કહેવાનું છે નહીં. રાજા પેલો છે ને મેજિશિયન. જુઓ, ધ કિંગ વોઝ મેજિશિયન એટલે કે રાજા જાદુગર હતો. તમને બેઠું વાક્ય મળે છે. ધ કિંગ વોઝ મેજિશિયન. બીજો પ્રશ્ન. વોટ વુડ ધ કિંગ ડુ, વોટ શું, ધ કિંગ રાજા વુડ ડુ કરતો, રાજા શું કરતો, તો કે રાજા રાજકુમારીને અલગ અલગ જગ્યાએ સંતાડી દેતો. આવું કરતો નહીં. ચાલો ફકરામાં ગોતો ભાઈ. જો હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. ચાલો બેઠું જ છે ને, ખાલી આપણે કરતા લખવો પડે. ધ કિંગ, સો ધ કિંગ વુડ હાઇડ, અહીંથી મળી જાય હીની જગ્યાએ ધ કિંગ વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. ચાલો બેઠું જ વાક્ય આ પણ છે. ધ કિંગ કરતા આવી ગયો, હવે ક્રિયાપદ છે વુડ હાઇડ, સંતાડતો. ધ કિંગ વુડ હાઇડ સંતાડતો ધ પ્રિન્સેસ, the princess at a different place, at a different place. બરાબર. ત્રીજો પ્રશ્ન. what had the princes to do, what શું, the princes રાજકુમારોએ had to do કરવું પડતું, રાજકુમારોએ શું કરવું પડતું. ચાલો રાજકુમારે રાજકુમારીને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી. બરાબર. તો જુઓ તો ભાઈ, ધ પ્રિન્સીસ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. બેઠો જવાબ આ પણ છે. ધ પ્રિન્સીસ, ધ પ્રિન્સીસ રાજકુમારોએ, હાલો હેડ પાછળ લઈ દઈએ એટલે કે હેડ ટુ ફાઇન્ડ, had to find and bring her તેણીને બેક પાછી ટુ ધ પેલેસ મહેલમાં, ટુ ધ એટલે કે રાજકુમારોએ રાજકુમારીને શોધીને મહેલમાં પાછી લાવવી પડતી. અને છેલ્લો પ્રશ્ન. વોટ ડીડ ધ કિંગ ડુ ટુ ધ પ્રિન્સેસ હુ ફેલ્ડ ઇન ધ ટેસ્ટ, વોટ શું, ડીડ ધ કિંગ ડુ રાજા શું કરતા, ટુ ધ પ્રિન્સેસ એટલે રાજકુમારો સાથે, હુ કે જે ફેલ્ડ નિષ્ફળ ગયા ઇન ધ ટેસ્ટ પરીક્ષામાં. રાજા રાજકુમારોને શું કરતા કે જે નિષ્ફળ જતા, એટલે કે પરીક્ષામાં નિષ્ફળ ગયેલા રાજકુમારો સાથે રાજા શું કરતા, એને શું કરી દેતા. ચાલો તો જે રાજકુમારો પરીક્ષામાં નિષ્ફળ જતા તેને રાજા ગધેડો બનાવી દેતા.
બરાબર, રાજા તેઓને ગધેડો બનાવી દેતા. ફકરામાં જુઓ તો ભાઈ છેલ્લું વાક્ય જુઓ. હા, ધ કિંગ ટર્નડ એટલે રાજા ફેરવી દેતા અથવા ફેરવી નાખ્યા હતા એવું પણ આવે. ધ કિંગ વુડ ટર્ન એવું પણ લખી શકાય. ધ કિંગ વુડ ટર્ન ધેમ રાજકુમારોને ઇન્ટુ ડોંકી વિથ હિઝ મેજિક આવું પણ લખી શકાય. બરાબર, ચાલો તો જવાબ લખું છું. અહીંયા છે ધ કિંગ બેઠું લખી શકાય, તમને કીધું એમ ટર્નડ પણ લખી શકાય અને વુડ ટર્ન પણ લખી શકાય. બરાબર, ચાલો હું અહીંયા તમને સરળ પડે એ રીતે લખું છું. ધ કિંગ ટર્નડ ધેમ ઇન્ટુ donkey with his magic. With his magic. ચાલો તો આગળ વધીએ પાઠમાં. બરાબર, આપણે પહેલા વાત કરીને એક ફકરો કે ભાઈ રાજકુમાર તો ઘણા બધા હતા પણ આ રાજા જ હતા કે એના દીકરીને કોઈ સાથે પરણાવી નહોતી અને એને 3 પરીક્ષાઓ ગોઠવી. બરાબર, ચાલો આગળ શું થાય છે? સોહનસેન એના મિત્રો બધા શું કરે છે જોઈએ આગળ. હવે એ પેલા એકવાર ફટાફટ ફકરો વાંચી લઈએ, એનું ઉચ્ચારણ જોઈ લઈએ, એના સ્પેલિંગ જોઈ લઈએ. બરાબર, સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. ધ કિંગ સેડ, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. ફાઇન્ડ હર આઉટ એન્ડ bring her to me before the sunset. The sharper eyes looked all around and said, the princess is on the top of a mountain 100 miles away. Then Longerlegs ran as fast as the wind. He came back with the princess before dark sunset. The king was very angry. ચાલો હવે આને આપણે સ્પેલિંગ જોઈએ. બરાબર, સનસેટ ડાર્ક એટલે કે સૂર્યાસ્ત થવો. બરાબર, સૂર્યાસ્ત. પછી છે ટોપ. ટોપ એટલે શિખર, શિખર અથવા તો ટોચ આવો અર્થ હોય. પછી MOUNTAIN માઉન્ટેન એટલે પર્વત. આ આપણે આવ્યું હતું ગોપાલનું અને 2 રાક્ષસો વાળા પાઠમાં આવ્યું હતું ને, માઉન્ટેન ને વેલીઝ ખીણની વાત આવી હતી. પછી વિન્ડ WIND વિન્ડ એટલે પવન, પવન. DARK ડાર્ક એટલે અંધારું, ડાર્ક એટલે અંધારું. પછી છે એંગ્રી. એ જો એંગ્રી એટલે ગુસ્સે થવું અને એગ્રી AGREE એગ્રી એટલે સહમત થવું પણ અહીંયા એંગ્રી છે એટલે ગુસ્સે થવું એવો અર્થ હોય. ગુસ્સે થવું. ચાલો હવે આપણે આગળ વાત કરીએ અહીંયા પાઠમાં. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. સોહનસેન વેન્ટ, સોહનસેન ગયો હતો ટુ ધ કિંગ. સોહનસેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ, આઈ હેવ રિડન ધ પ્રિન્સેસ સમવેર. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું. સોહનસેન તેની પાસે ગયો એટલે રાજાએ કહ્યું આઈ હેવ હિડન, મેં સંતાડી છે. હેવ હેઝ પછી V3 છે તો હિડ, હાઈડ, હાઈડ, હિડ ને હિડન સંતાવું. આઈ હેવ હિડન મેં સંતાડેલી છે. ધ પ્રિન્સેસ રાજકુમારીને સમવેર ક્યાંક. મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. ફાઇન્ડ હર આઉટ તેને શોધી કાઢ. ફાઇન્ડ શોધી કાઢ, હર તેણીને, આઉટ તેણે શોધી કાઢ. એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. એન્ડ બ્રિંગ અને લાવ હર તેણીને, ટુ મી મારી પાસે, બિફોર ધ સનસેટ અને સૂર્યાસ્ત પહેલા તેને મારી સમક્ષ શોધીને લાવ. હું છે આખું વાક્ય? રાજાએ કીધું કે મેં રાજકુમારીને સંતાડી છે, મેં ક્યાંક સંતાડી છે, તેણીને શોધ અને મારી સમક્ષ સૂર્યાસ્ત થાય એ પહેલા લાવ એટલે કે મારી સમક્ષ લાવી આપ.
ધ શાર્પર આઈઝ લુક્ડ ઓલ અરાઉન્ડ. ધ શાર્પર આઈઝ એટલે તેજ આંખોવાળા એના ભાઈબંધે લુક્ડ જોયું હતું ઓલ અરાઉન્ડ ચારેય બાજુ. ઓલ અરાઉન્ડ એટલે ચારેય બાજુ, બધી બાજુ. એટલે શાર્પર આઈઝે બધી બાજુ જોયું, કારણ કે એ તો તેજ આંખો ધરાવતો હતો ને, એની પાસે તો સારામાં સારી આંખો હતી, ખૂબ દૂરનું જોઈ શકવાની ક્ષમતા હતી. એન્ડ સેડ શાર્પર આઈઝે ચારે બાજુ જોયું અને કહ્યું ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles away. શું કહે છે? ધ પ્રિન્સેસ ઇઝ રાજકુમારી છે ઓન ઉપર ધ ટોચ ઓફ માઉન્ટેન પર્વતના ટોપ શિખર, બરાબર, ટોચ શિખર એટલે કે મોટા પર્વતના શિખર ઉપર 100 miles away એટલે કે 100 માઇલ અવે, 100 માઇલ અવે એ દૂર છે એ વાત કરી. આગળ વધી હવે. ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. હવે લોંગર લેગ્સનો વારો આવે છે કે લોંગર લેગ્સ રેન દોડ્યો હતો એઝ ફાસ્ટ એઝ ની ઝડપે ધ વિન્ડ. લોંગર લેગ્સ પવનની ઝડપે દોડ્યો. હી કેમ બેક તે પાછો આવ્યો વિથ ધ પ્રિન્સેસ રાજકુમારી સાથે બિફોર ડાર્ક સનસેટ સૂર્યાસ્ત થાય એ પહેલા એ પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રી. રાજા ગુસ્સે હતો, બરાબર. રાજાએ કીધું કે રાજકુમારીને મેં સંતાડી છે, તું એને ગોતી દે, સાંજ પહેલા તું મારી સમક્ષ લાવી એને. એટલે શાર્પરાજે ચારે બાજુ જોયું અને કીધું ભાઈ રાજકુમારી એક પર્વતની ટોચ ઉપર છે, 100 માઇલ દૂર એક પર્વતની ટોચ ઉપર રાજકુમારી છે. એટલે તરત જ લોંગર લેગ્સ છે એ પવનની ઝડપથી દોડે છે અને રાજકુમારીને સાંજ થાય એ પહેલાં લઈ આવે છે. પહેલો પ્રશ્ન જુઓ, અહીંયા મેં તમને પ્રશ્નોના જવાબો લખ્યા છે, સમયના ધ્યાનમાં લઈને લખી જ આપ્યા છે. તમારે પ્રશ્નોના જવાબો લખીને સમજીને ફકરામાં પાછાને ગોતવા પ્રયત્ન કરવાનો છે. ચાલો, પહેલો પ્રશ્ન. વોટ ડીડ ધ કિંગ ટેલ સોહનસેન? વોટ શું ધ કિંગ ટેલ રાજાએ કહ્યું હતું સોહનસેન? રાજાએ સોહનસેનને શું કહ્યું હતું? તો કે રાજાએ સોહનસેનને કહ્યું હતું કે રાજકુમારીને સાંજ પહેલા શોધીને મારી સમક્ષ લાવ, બરાબર. જો અહીંયા તમને મળશે ધ કિંગ ટોલ્ડ, ટેલનું V2 છે આ, ટોલ્ડ. ધ કિંગ ટોલ્ડ સોહનસેન ટુ ફાઇન્ડ, અહીંથી છે ને, ટુ ફાઇન્ડ આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. અહીંયા તમને જવાબ એ આપ્યો છે, એટલે કે મારી સમક્ષ સાંજ પહેલા એને લાવ. બીજો પ્રશ્ન. વોટ ડીડ શાર્પર આઈઝ સી? વોટ શું શાર્પર આઈઝ એટલે તીક્ષ્ણ આંખોવાળો જે માણસ છે, તેજ જોવાળો માણસ ભાઈબંધ સી એટલે શાર્પર આઈઝે શું જોયું હતું? તો શાર્પર આઈઝે રાજકુમારીને ટોપ ઓફ માઉન્ટેન 100 માઇલ 100 માઇલ દૂર એક પર્વત ઉપર રાજકુમારીને જોઈ હતી. તો જવાબ એવો જ છે. જો શાર્પર આઈઝ સો, V2 થઈ ગયું. શાર્પર આઈઝ સો ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ માઉન્ટેન 100 miles અવે. ત્રીજો પ્રશ્ન. વોટ ડીડ લોંગર લેગ્સ ડુ? વોટ ડીડ લોંગર લેગ્સ ડુ? લોંગર લેગ્સે શું કર્યું હતું? તો લોંગર લેગ્સે પવનની ઝડપે દોડીને રાજકુમારીને પાછી લઈ આવ્યો હતો, બરાબર. તો લોંગર લેગ્સ રેન, જો રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ, પવનની ઝડપે તે દોડ્યો, એન્ડ અને બ્રોટ લઈ આવ્યો હતો ધ પ્રિન્સેસ રાજકુમારીને બેક પાછી બિફોર સનસેટ, અને સૂર્યાસ્ત પહેલા રાજકુમારીને પાછી લઈ આવ્યો હતો. અને છેલ્લો પ્રશ્ન. વાય વોઝ ધ કિંગ એંગ્રી? રાજા શા માટે ગુસ્સે હતા? તો ધ કિંગ વોઝ એંગ્રી બીકોઝ થી અહીંયા જવાબ જોડાતા હોય વાય વાળા, તમને અગાઉ પણ કીધેલું છે. ધ કિંગ વોઝ એંગ્રી બીકોઝ રાજા ગુસ્સે હતો કારણ કે સોહનસેન એની આ ટેસ્ટમાં સફળ રહ્યો હતો. સોહનસેન ટૂંકમાં રાજકુમારીને ગોતી શક્યો હતો. સોહનસેન કુડ ફાઇન્ડ, શોધી શક્યો હતો ધ પ્રિન્સેસ, કુડ ફાઇન્ડ આઉટ ધ પ્રિન્સેસ. સોહનસેન રાજકુમારીને શોધી શક્યો હતો. ચાલો, ફરી પાછા આગળના લેક્ચરમાં મળીશું. આભાર. જય હિન્દ.